મહાદેવ મહાદેવ મિત્રો, તમે બધા મને ઓળખતા જશો. તમારા બધાનું સ્વાગત છે આપણી ફરીવાર નવા એક વિડીયોમાં. અને નવી તો કહેવાય નહીં, પણ જૂની ચેનલ છે. જોકે ઘણા ટાઈમ પહેલાની ચેનલ છે. કઈ નહીં તો મિત્રો, આજે છે 14 જાન્યુઆરી, જોકે મકર સંક્રાંતિ. આજે ઉત્તરાયણ છે, તો આપણે ઉત્તરાયણની મજા માણવા માટે આપણો વ્લોગ જોતા રહેજો. શું શું મસ્તી કરીએ, કેવા કેવા પતંગ ચગાવીએ, કેમ પતંગ ચગાવીએ, શું કરાય શું નહીં, તે જોવા માટે વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. જોકે જો સવારના ઓલમોસ્ટ કદાચ 8:30 ઉપર જેવું થઈ ગયું છે. પતંગ ઘણા ખરા ચગવા મળ્યા છે. અને આપણી સામે છે ને આપણા ખાસ ભાઈબંધ એવા સાહિલભાઈ સામે છે. જોકે એના કોઈક રિલેશન માંથી માસી ના કોઈ મામાનો છોકરો છે એક સાથે. પાછળ પણ પતંગ ચગે છે, જોકે આવતા નથી. જોકે આજે છે ને પતંગ પકડવા વાળા દોડાય નહીં. જે આવે આવવું હોય તો આવે, એને મન થાય તો આવે આપણી પાસે. બાકી આપણી પાસે જો પતંગ છે અને દોરી પણ છે. તો કાંઈ નહીં છે ને, હજી બીજા નીચે લાટ પડ્યા છે. ઘરે પીડા બધા અહીંયા લાવીએ તો પછી બીજા ધાબા ઉપર બધા આવે ને, ખોટું આમ તેમ પતંગ પકડવાની દોડાદોડીમાં ફાટી જાય ને, કદાચ ધીમે ધીમે લવાય. બીજા લે એનો તો વાંધો નહીં, પણ મતલબમાં ફાટી જાય. ખોટા ઈ નો વાપરીએ કે આપણે નો વાપરીએ. કાંઈ નહીં, સારું ચાલો વ્લોગ ને કન્ટિન્યુ જોતા રહેજો આજની મસ્તી અને મજા માણવા માટે. મહાદેવ મહાદેવ. મિત્રો છે ને ઉત્તરાયણમાં એક જ મજા નો આવે, જો કે આપડા પતંગ હોય ને નવા હોય, આમાં કિન્ના બાંધવા પડે. અને આજે છે ને પતંગ ચગાવવાનું એટલું મૂડ હોય ને, કોઈ કિન્ના નો બાંધેલા હોય ને એમાં ખોટો ટાઈમ પાસ આમ કરવો મજા નો આવે. ભાઈ કિન્ના બાંધે કે એવું કોઈ ખરું? કિન્ના બાંધે મિત્રો. આ મારો ભાઈ છે, તમે ઓળખતા હો કે ન ઓળખતા હો, હવે ઓળખી જાઓ. હમણાં આજે 1-2 દિવસમાં આવશે જ, ઘણી વખત દેખાય તમને. મિત્રો હવે છે ને આ ભાઈ તો કઈ કિન્ના બાંધી નહીં દે, હાથે જ બાંધવા પડશે. કઈ નહીં, હારું હાલો બાંધી દો. બાંધી દે તો લે કઈ નહીં, હારું હાલો કિન્ના નું થઈ ગયું છે. હવે છે ને જોતા રહેજો આપડે આપણો પતંગ ચગાવી. એક પતંગ ચગાવી પછી ઘડીક આરામ કરશું, તો કે આમ બધા ચગાવી ન નખાય. કઈ નહીં, હારું હાલો. મિત્રો કેવો સરસ મજાનો પવન છે. તો આ છે ને આ ભાઈ ગારો ને ટ્રાય મારે. કેમ હે ભાઈ, કેમ એવું થાય છે? હા હવે થઈ ગયો. એમાં કેવું હતું, ધાબા ઉપર હું હોઉં ને તો જ ચગે એવું હતું. એટલે ભાઈ થી ગારો ને ટ્રાય મારતા થઈ ગયો, પતંગ નહોતો થઈ ગયો. મિત્રો આવી રીતે પતંગ ચગાવવાના છે. જો પાછો હલવાય હોતા જો નો સગે ભાઈ, નો સગે, શીખવું પડે, ટ્રેનિંગ લેવી પડે. જોકે મિત્રો આ ભાઈ ને છે ને શરૂમાં થાય એવું. કઈ નહીં મિત્રો, જોતા કરજો વ્લોગ, જોયા કરજો. દોરી પતંગ જ નથી લ્યો. છે હાલો પતંગ ખેંચ લઈ. તો મિત્રો અત્યારે ઓલમોસ્ટ 10:30 થઈ ગયા છે. અને જો તમને નહીં દેખાતું હોય, આપણે સામે સાહિલભાઈ ના ભાઈ ભૌતિકભાઈ પતંગ ચગાવે છે. બધું કિશનભાઈ ફિરકી પકડે છે, આપડા ભાઈ પતંગ ચગાવે છે. અને ઝીણા ટાબરી આવી ગયા છે બધા ધાબા ઉપર. જો રોનિતભાઈ પતંગ ચગાવે. ચાલો આવું ને તાર વ્લોગ માં, કાલ ટીવી માં આવી તું. લ્યો અરે ફિરકી પકડવાની મજા આવે, પકડો. કિશનભાઈ ફિરકી પકડવા આવી ઘડી ઓય સાહિલ. જો મિત્રો પાછા આપડે જો ઓલા પા જો હવે છે ને એ બધા છે ને કાલ ફેમસ થઈ જવાના છે. કે કઈ નહીં, તો આપડે છે ને ઘડીક રહીને પાછા. જો કે મારા ફ્રેન્ડ્સ પણ આવે છે અહીંયા થોડા. મારા મામાના છોકરા છે, મારો કાકો જીગરી પ્રિયાગ આવે છે. કઈ નહીં, સારું ચાલો વ્લોગ ને કન્ટિન્યુ જોતા રહેજો. હજી અત્યારે તો જો કે સવારમાં તો કઈ બહુ મજા નહીં આવે, પણ બપોર પછી થોડીક વધારે મજા આવે. કઈ નહીં, સારું ચાલો મિત્રો, જોતા રહેજો કન્ટિન્યુ. મિત્રો જો આપડા ખાસ ભાઈબંધ એવા પ્રિયાગભાઈ જીકાદરા આવી ગયા છે આપડે. અને હજી મારા મામાના છોકરા બે આવે છે, જો કે રસ્તામાં છે. કઈ નહીં, હવે આવે ને પછી થોડીક વધારે મજા આવે. તો મિત્રો હવે છે ને ખાવા યાદ આવી, પણ આ બધા ભાઈઓ ને છે ને પેલા પતંગ પકડવા છે આવે છે ને, એટલે પણ એ કઈ આવતા નથી. એટલે હવે જાવું ને ખાવા. હાલો ખાઈ લઈ. એક પતંગ પડ્યો, જેને જોતો હશે લઈ જાય. આપડા બધા પતંગ લઈ લીધા છે. કિશનભાઈ હાલો ખાવા. હાલો દાળ ભાત ને ખમણ. હા હાલો પાટુડી
હા અચારમાં ઊંધિયું હોય સાંજે હા કઈ ને આમાં લો મિત્રો ખાઈ લઈ ઘરે જઈને પછી પાછા ચડીએ ધાબા ઉપર. જો મિત્રો આપણે છે ને બપોરે નાસ્તો કરી અને બહાર જાતા આંટો મારી અને પાછા વૈયા છીએ. જો કે અત્યારે છે ને સાહિલભાઈ ના ધાબે છે. સાહિલભાઈ આપણે આટો કિન્ના બાંધે છે અને આપણે પતંગ ચગાવી. સાહિલભાઈ કિન્ના બાંધે પતંગ ચગાવી. તો કે 2 પતંગ ચગાવ્યા, એક કપાઈ ગયો, બીજો એ કપાઈ ગયો, ત્રીજો હલવાઈ ગયો અને જો પાછો તૈયાર થઈ ગયો, પાછો ચગાવી લઈ. કઈ નહીં અહીંયા છે ને સાહિલભાઈ ને ઈસ કરવાનું છે. હા જ્યાં સુધી રહી ત્યાં સુધી કિન્ના બાંધ્યા કરે ને આપણે પતંગ ચગાવ્યા. શું કેવું? સેવા જ કરવાની છે ભાઈબંધ આટો સેવા કરવી જ પડે ને. હા કઈ નહીં તો છે ને જો આપણું ધાબુ સામે છે. તો કે અત્યારે છે ને આમ થોડુંક આમ ઈચ્છા હતી કે સાહિલભાઈ પતંગ ચગાવી તો છે ને આ બાજુ વૈયા હતી. કઈ નહીં હવે છે ને ઘડી કાંઈ પતંગ ચગાવે ને પાછા આપણા ધાબે રિટર્ન વૈયા જાવું. હાલો હાલો તો છે ને પતંગ ચગાવ. મિત્રો છે ને આપણે ઘડીક પાછા પતંગ ચગાવી લીધા અને છે ને બપોરે તો ખાધું હતું પણ પાછું અત્યારે કેટલા વાગ્યા? 5 વાગી જશે ને પાછી ભૂખ લાગી. તો હવે છે ને પાછા બેઠા છીએ. મમ્મી અને બેન ભજીયા બનાવે છે અને આપણે ભજીયા ખાઈએ છીએ. જો કે કોઈ આટો રહેવા નથી દેવાના, આપણે પૂરા કરી દેવાના છે. અને છે ને પાછા ભજીયા ખાઈ અને પાછા ધાબા પર ચડી જવાનું. 2 દિવસ છે ને ખાવા પીવાનું બધું તો ઠીક છે, પછી પતંગ જ ચગાવવાના નીકળ્યા. કાંઈ છે ને પાછો થોડોક ઉપરનો તમને વ્યૂ દેખાવું હમણાં. મસ્તીનો વ્યૂ છે, કાંઈ તમે વ્યૂ પણ જોવો. ફાઇનલી બસ મિત્રો આવી જ રીતે આજે ઉત્તરાયણ નો 14 તારીખ આજનો દિવસ પૂર્ણ થયો છે. જોકે બધી બાજુ અંધારું છે અને સરસ મજાના પતંગ ચગાવ્યા. જોકે બહુ મજા આવી અને 2 પતંગ થોડાક મોટા હતા ને પકડા છે. જોકે ઘરે નીચે વહી ગયા છે. જોકે આમ તો મીડિયમ સાઈઝ કહેવાય પણ આમ મોટા કહેવાય. હવે કાલે એ પતંગ ચગાવવાના છે, કાલ છેલ્લો દિવસ છે ને એટલે કાલે કઈ કરશું એનું એ પતંગ. બસ તો હવે છે ને અત્યારે ઘરે જઈ હાથ પગ ધોઈ ને ફ્રેશ થઈ અને પાછા આપણે બ્લોગમાં કન્ટિન્યુ થાય. જો ઓલા ભાઈ વાટે ઉભા છે પણ એને દેખાવું નહીં કાંઈ. નહીં આવો તમે કાંઈ. ચાલો મિત્રો તો હવે જઈએ નીચે. તો કે ધાબા ઉપરથી બધા નીચે ઉતરી જશે. હું લાસ્ટમાં રહ્યો છું. તો ફાઇનલી મિત્રો છે ને આપણે ઘરે આવી અને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે છે ને આપણે ખાઈ લઈએ. વડાપાઉં બનાવ્યા છે, તમે જોઈ શકો છો. તો કે પહેલા છે ને ખાઈ લઈએ પછી આપણે આપણી પતંગ જોઈએ અને નાન સુધી પતંગ ચડીને બ્લોગને કન્ટિન્યુ જોતા રહીએ. તો હવે ઘડીક જ જોવાનો આ પછી તો કન્ટિન્યુ જોઈ લો ઘડીક પછી. તો મિત્રો આજે આપણો ઉત્તરાયણનો પહેલો દિવસ પૂરો થયો છે અને આજના દિવસમાં આપણે ઘણી ખરી મજા કરી અને આવી જ રીતે આવશે. જે કાલના દિવસનો એક આપણો બ્લોગ આવશે તો એ જોવાનું ભૂલતા નહીં. અને મારે તમને એક છે ને પતંગ દેખાડવાના હતા. 2 પતંગ મોટા આજે પકડ્યા છે. જો કે ઘણા ખરા પકડેલા છે. એક તો આ જે મોટો હા અને એક આ બીજો છે. આ બહુ મોટો પતંગ છે. તો છે ને આ પતંગ આજે આવતીકાલે આપણે ચગાવી નાખવાના છે. આવા નવા બીજા પતંગ જે કાલે આવે ને એ પાછા ચગાવશું. આવશે જ તે ને ઉત્તરાયણ છે કા આવે ને. આપણા મમ્મી કઈક કે બોલો પતંગ આવશે ને. કઈ નઈ મિત્રો તો આ બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હશે તો કે મજા આવી. અને તમે પણ કઈ રીતે ઉત્તરાયણ બનાવો છો? જો કે ઘણા લોકો પતંગ ચગાવે અને અમુક લોકો પતંગ નથી ચગાવતા, એવું બધું હોય છે. જોકે ઘણા લોકોને વધારે રસ હોય, ઘણા લોકોને રસ ન હોય તો તે ખાલી ધાબા ઉપર આવીને ચગાવતા હોય ને ખળી કરવા આવે થાય ને એવું. પછી છે ને એવી જ રીતે બધા લોકોને અલગ અલગ શોખ હોય. તો કઈ નહીં મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. અને તમે કઈ રીતે કેવો તમારે ત્યાં કેવા તમે કયા એરિયામાંથી છો, તમારે ત્યાં કેવા પતંગ ચગે છે તે પણ કોમેન્ટમાં જણાવી દેજો. અને આપણી વિડીયોને ખાલી છે ને લાઈક અને શેર કરી દેજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા ને આવા મજેદાર બ્લોગ આપણને તમને જલ્દીથી મળતા રહે અને પહેલા મળે.
તો મળી આવતીકાલે એક ઉત્તરાયણના બીજા દિવસ સાથે 15મી જાન્યુઆરી. મહાદેવ મહાદેવ.